ધારોલીના મોહમ્મદ મુનાફ બદરે મુનીર શેખના પરિવારજનો તેમજ મુસ્લિમ સમાજના લોકોએ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી તેઓની દીકરીને પૂર્વ પટાવી ફોસલાવી તેનું અપહરણ કરી લઈ ગયા હોવાના આક્ષેપ સાથે તેમાં પૂર્વ ધારાસભ્ય તેમજ અન્યો સામે કાર્યવાહીની માંગ કરી હતી। ઝઘડિયા તાલુકાના ધારોલીના મોહમ્મદ મુનાફ બદરે મુનીર શેખ તેમજ પરિવારજનોએ સમાજના લોકોને સાથે રાખી જિલ્લા કલેક્ટરને પાઠવેલ આવેદનપત્રમાં માલજીપુરના ગૌરવ વસાવા સહિત પૂર્વ ધારાસભ્ય મહેશ વસાવા અને અન્ય 3 સામે આક્ષેપ કર્યા છે કે તેઓની દીકરીનો સતત પીછો કરી પટાવી ફૂસલાવી અમારા વાલીપણામાંથી અપહરણ કરી જાનથી મારી નાખવાની ધમકીઓ આપી લઈ ગયેલા હોય તેની પોલીસ ફરિયાદ કરેલી છે, જે અંગે એફઆઈઆર કરવા અને જરૂરી કાર્યવાહી કરવાની માંગ કરી તેમની દીકરીનું एसपी समक्ष निवेदन लेवानी पण मांग करवामां आवी छे। मेरा नाम मोहम्मद मुनाफ बी शेख है। मैं मूल धारोली का रहवासी हूँ और मैं धारोली गांव में 4 ही घर हमारे हैं और मेरी लड़की 23/8/2024 के रोज़ दोपहर 12:02 को धारोली गांव से कोई अजाणी फॉर्चूनर गाड़ी आए और मेरी लड़की को उठा के अपहरण करके जो 4 बंदे थे वो लेके गए। अभी तक उसका कोई पत्ता पुरावा है नहीं और मैं मेरी गाड़ी लेके तुरंत वापस पीछे देखने निकला तो गाड़ी बहुत फास्ट स्पीड में निकल गई थी। उसके बाद मैं झगड़िया पुलिस स्टेशन गया। वहाँ से मेरे को वापस घर पे आने का बोला छोटू भाई वसावा साहब ने कि भाई तू આવી જા, તારી છોકરી અમે તને પરત પાછી આપી દેશું। એટલે અમે એના માટે 10 દિવસ રાહ જોઈ। પછી અમે 7 દિવસ 27/8 અમે પાછી મિસિંગ અરજી 2 જણા થઈને ફરિયાદી હું પોતે અને મહેશભાઈ પોતે બેવના મિસિંગ અરજી અમે આપી, છતાં છોકરીને આજ દિન સુધી અમને મળાવી નથી। અને 31/8 એ લોકોએ ફરી બરોડા નર્મદા ભવનમાં છોકરીનું રજિસ્ટ્રેશન કરાવવા માટે એન્ટ્રી કરાવી। તે પછી અમે એમને પાછા મળવા ગયા, એમને જાણ કરી કે ભાઈ આ શું છે, તમે પરત છોકરી આપવાનું કહેતા હતા તો એના માટે તમે કેમ તમે મને રિટર્ન આપતા નથી और તમે એન્ટ્રી કરાવો છો। તો એમણે કીધું કે કાલે બપોરે 1 વાગે મળીએ અને મળીને આપણે બેસીને પતાવી દઈએ। પણ આજ દિન સુધી અમને મારી છોકરીનું મોં પણ જોવા મળ્યું નથી ને મારી છોકરી ક્યાં છે એની પણ મને ખબર નથી। એના સાથે શું બનાવ બન્યો, શું ઘટના બની એની બી પણ અમને ખબર નથી। બસ ફોન પર એટલું કહે છે કે આપણે કામ પતાવી દઈશું, પણ શું કામ પતાવ્યું, કાં મારી છોકરી હયાત છે કે નથી એની મારે ખાસ એના માટે અમે આજે કલેક્ટર સાહેબ શ્રીને આવેદનપત્ર દ્વારા જાણ કરવા માટે આવ્યા છે। અને પ્રશાસન માટે હું એ ઈચ્છા રાખું છું કે ભાઈ આ મારી છોકરીનો મને ન્યાય મળે ને મારી સમક્ષ એસપી સાહેબની રૂબરૂમાં એ મારી છોકરીને રજૂ કરે। અને કાલે મારી બીજી નેક્સ્ટ અરજી છે એ 23/8 મેં પાછી 23/9 પોલીસ સ્ટેશન ઝઘડિયામાં આપી છે, છતાં મારી અરજીને કોઈ એફઆઈઆરમાં કન્વર્ટ કરી નથી। 24/9 પાછી મારા પર એફઆઈઆર એ લોકોએ છોકરીને ખોટું નિવેદન લઈને મારી પર હેરેસમેન્ટ ઊભું કરવા માટે આ મારી અરજી પાછી મારા પર એફઆઈઆર કરી છે। તો મારી પહેલી ફર્સ્ટ અરજી છે તો મારી એફઆઈઆર કેમ નહીં? હું બી એસપી સાહેબ અને કલેક્ટર સાહેબને હું નિવેદન કરું છું કે મને બી ન્યાયની અપેક્ષા રાખું છું કે મને ન્યાય મળે અને મને મારું છોકરીનું સ્ટેટમેન્ટ એસપી સાહેબ સમક્ષ લે અને પૂછે કે મેં મારી છોકરીની પરવરિશમાં કોઈ ખામી રાખી હોય, મેં એને કોઈ હેરાન કર્યો હોય, 6 મહિનાથી જમવાનું નથી આપ્યું, એ જો નિવેદન એસપી સાહેબ સમક્ષ આપે તો હું એને ગ્રાહ્ય રાખીશ અને જે પણ આ સજા કરે એને મને મંજૂર છે। પણ મારા પર આ ખોટી ફરિયાદ કરી છે એમણે એ ખોટું છે।